પ્રભુજીને કે છે રે આ છે પાવન ધરા, જ્યાં કે સુદામાના પરમ મિત્ર કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર એવા સુદામાની પાવન ભૂમિ એટલે પોરબંદર. પોરબંદર ઘણા પર્યટકો આ મંદિરની પરિક્રમા કરે છે અને સત્સંગ જુઓ તમે. બસ મન મોહી લે અને એક મિલ થઈ અને બેસીએ અને ઊંડા ઉતરી અને વિચારીએ તો આ ધરા ઉપર પોરબંદરની પાવન ભૂમિ ઉપર ઘણા સંતો આયા ઉતરેલા છે. આ ધરા સંતો મંતો અને દાતારોની છે. એવી પાવન ધરા પોરબંદર ઘૂઘવતા દરિયાને કિનારે આવેલું કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર એવા સુદામાનું આ પાવન ભૂમિ સુદામાપુરી. આ મંદિરના ઘણા ઇતિહાસો લેખોમાં લેખાયેલા છે અને આ ધરા ઉપર ઘણા સંતો ઉતરેલા છે. આ દરિયાના કિનારે આપણે ઊંડા ઉતરીએ અને વિચારીએ તો આપણા પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર અહીંયા પણ બિરાજમાન છે. દ્વારકાની જેમ આર્યું તમે નિહાળી શકો છો. આ પરમ આ ધરા એક સુરા સંતો અને દાતારોની ધરા એટલે કે પોરબંદર ઘૂઘવતા દરિયાને કિનારે બાપુનું જન્મસ્થળ અહીંયા પોરબંદરમાં છે. અને આ 184 પરિક્રમા સુદામાજીનો કુંડ આ પ્રાચીન ધરા ઘણા ઇતિહાસો છુપાવી અને તેમના પેટમાં બેઠી આ પોરબંદર ઘણા ઇતિહાસો તમને પોરબંદરના આવેલા છે અને અવનવા ઘણા ઇતિહાસો હજી પણ દબાયેલા છે. આ પરમ સખા ને મળે ભગવાન દ્વારકાના નાથ આવી મિત્રતા આવો પ્રેમ આ પોરબંદરની ધરા ઉપર ઉતરેલો હતો. તો અવનવો એક નવો વિડીયો લઈને ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર. તો દોસ્તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તમારો આવો ને આવો પ્રેમ મળે. એક નવો અનોખો વિડીયો લઈને તમારા સમક્ષ હું જલ્દી પાછો આવીશ. ત્યાં સુધી રજા આપજો. આ વખતે આપણે પોરબંદરનો અનોખો એક ઇતિહાસ લઈને હું તમારી સમક્ષ આવી. નમસ્કાર.